દાહોદથી સમાચાર મળી રહ્યા છે। દાહોદ પોલીસે નકલી જજને ઝડપી લીધો છે। ઉલ્લેખનીય છે કે ફરી એકવાર નકલી જજ સામે આવ્યો છે। રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે। દાહોદથી ફરી એકવાર લોકો સાથે છેતરપિંડી કરતો નકલી જજ ઝડપાઈ ગયો છે। હું જજ વાઘેલા છું તેમ કહીને છેતરપિંડી કરતો યુવક ઝડપાઈ ગયો છે। તો દાહોદ પોલીસે કાર્યવાહી કરી છે। સુરત નજીકથી નકલી જજને ઝડપી લેવાયો છે। કોર્ટ કેસ ઉકેલાવી આપવાની લાલચ આપીને યુવક લોકો સાથે ઠગાઈ કરતો હતો। તો દાહોદથી નકલી જજ ઝડપાઈ ગયો છે। દાહોદ પોલીસે નકલી જજને સુરતથી ઝડપી લીધો છે। ડુકી ગામના પેટ્રોલ પંપ પર જજ બનીને પહોંચેલો ઈસમ ઝડપાયો હતો। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ રૂરલ પોસ્ટેમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઇમ્પર્સનેશન લગતનો। એમાં વિગતવાર વાત કરીએ તો એક વ્યક્તિ કે જેનું નામ અલ્પેશ ખેંગારભાઈ ગલચર છે કે જેઓ મૂળ થરાદ બનાસકાંઠાના રહેવાસી છે, ત્યાંનું અસારવા ગામ છે। એ વ્યક્તિ થોડા દિવસ પહેલા ગણપતિના તહેવાર ચાલતા હતા એ દરમિયાન ત્રિભુવન હોટલમાં રોકાણા હતા અને ત્યાંથી એક અન્ય વ્યક્તિને પોતે જજ છે એવો પરિચય આપીને એક ડોકી ગામ છે ત્યાં એક પંપ છે ત્યાં લઈ ગયેલા અને ત્યાંના જે કર્મચારીઓ હતા એમની સાથે વાતચીત કરી અને એમને જણાવેલ કે તમારી એક મેટર ચાલે છે એ હું પૂરી કરી આપીશ એમ પોતે કોઈક લાભ મેળવવાના ઈરાદે પોતાનો જજ ના હોવા છતાં જજ તરીકેની ખોટી ઓળખ આપી અને એક રોપ જણાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરી અરજદારનો સંપર્ક કરી તેમની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસની વિવિધ ટીમો બનાવી બાતમી દ્વારા ટેકનિકલ સોર્સિસથી ટ્રેસ કરતા વ્યક્તિને સુરતના નજીકના એક ગામડા વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે અને આ વ્યક્તિ છે અલ્પેશ ખેંગારભાઈ ગલચર। તેઓના જોવા જઈએ તો માત્ર જજની ખોટી ઓળખ આપવા સિવાય પણ તેઓના સોશિયલ મીડિયા ઉપર બી અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ ખોટા બનાવ્યા હોય, પોતે એડવોકેટ છે પ્રકારનો પણ પરિચય આપતો હોય, પોતે જજ છે એવો પણ પરિચય આપતો હોય એ પ્રકારનો